ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો સુરતમાં પણ અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્રમાં એપેનેમિક એક્ટનો ભંગ જોવા મળ્યો. એબીપી અસ્મિતાની ટીમ આવી છે જનસેવા કેન્દ્ર ખાતે. ત્યાં રિયાલિટી ચેક કરીશું. અત્યારે જે જનસેવા કેન્દ્ર ઉપર લોકો આવ્યા છે એ અત્યારે જોઈ શકાય છે સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ અત્યારે જોવા મળી રહ્યો છે. આ પ્રમાણેની સ્થિતિ જનસેવા કેન્દ્ર ઉપર અત્યારે જોવા મળી રહી છે. સૌથી પહેલા આપણે જે જનસેવા કેન્દ્રમાં જે કર્મચારીઓ છે એમની પાસેથી આપણે જાણીશું કે કયા પ્રકારે સિસ્ટમ છે. અત્યારે જોઈ શકાય છે કેમેરો આવતાની સાથે જ તમામ એ કર્મચારીઓ છે એ અત્યારે મોજૂદ થયા છે આ પ્રમાણે અને અત્યારે માસ્ક અત્યારે શોધી રહ્યા છે. એક બાજુના કર્મચારીએ જરૂર ઈશારો કર્યો છે. દેખાય છે તમને અત્યારે આ તમામ જે સરકારી બાબુઓ છે આ પ્રમાણે માસ્ક પહેરતા નજરે આવ્યા છે. મેડમ એક મિનિટ આવજો. મેડમ માસ્ક કેમ ન પહેર્યો? હા મેડમ, જોઈ શકાય છે અત્યારે આ બંને કર્મચારીઓ છે તેઓ માસ્ક પહેરીને અત્યારે કામ કરતા થયા છે. એબીપી અસ્મિતાની ટીમ આવી તે પહેલા તેઓએ માસ્ક પહેર્યો નહોતો અને આ પ્રમાણે જોઈ શકાય છે કેમેરો આવતાની સાથે જ માસ્ક પહેરવા માટે પડાપડી કરતા નજરે આવ્યા છે. માસ્ક જ્યારે જે એબીપી અસ્મિતાની ટીમ આવી ત્યારબાદ બધા માસ્ક પહેરતા થયા. કેમ આવું? માસ્ક પહેરેલા જ છે અમે તો બધા. આ ડિપાર્ટમેન્ટ અમારું અલગ છે, એ લોકોનો ડિપાર્ટમેન્ટ અલગ છે. અમે તો બધા માસ્ક પહેરીએ જ છે સવારથી. કેમેરો જોઈને માસ્ક પહેરતા થયા. કેમ આવું? ઓફિસ ખુલે ત્યારે પહેરીએ ને માસ્ક. 10:30 થઈ ગયા અમે પહેરી લીધેલા. અહીંયા પબ્લિક તો કંઈ હતું નહીં. પછી પબ્લિક નહીં હોય તો પછી એવું તો કંઈ છે નહીં, ખાલી ઓફિસમાં પહેરવાનું એવું કંઈ. એબીપી અસ્મિતાની ટીમ આવી 10:30 વાગે જ આવી. તમે બારી ખોલ્યા ત્યારબાદ તમારે માસ્ક નહોતો. પછી અમે માસ્ક પહેરીશું ને. કર્મચારીઓ કેમ તમે ઈશારો કર્યો કે માસ્ક પહેરી લો ફટાફટ? ઓફિસ ખુલે એટલે બધા માસ્ક પહેરવાનું જ છે. તમારે કેવું તો પડશે ને નહીં પહેર્યું હોય તો. દલીલ ખૂબ જ જોવા મળી રહી છે. આ તો સરકારી કર્મચારીઓ છે એમની વાત થઈ છે. હવે વિવાદ જોઈ લઈએ કે જે જનસેવા કેન્દ્ર છે ત્યાં કેવી ધડબડાટી ચાલી રહી છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું કઈ રીતે પાલન થઈ રહ્યું છે. અધિકારી ઉપસ્થિત છે, તમામને અત્યારે સમજાવવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે આ રીતે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ એ સોશિયલ ડિસ્ટન્સ અત્યારે કોઈ પણ જોવા નથી મળી રહ્યું. કેટલાક લોકો એવા છે કે જેમણે માસ્ક પહેર્યો નથી. અત્યારે જોઈ શકાય છે વિવાદ કરી રહ્યા છે પોતે લાઇનમાં ઊભા રહેવા માટે. કયા પ્રકારે કઈ સ્થિતિમાં રહેવું એ અત્યારે હાલ જણાતું નથી. ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે આ પ્રમાણે જે મહિલા અધિકારીઓ છે કે સોશિયલ કેટલી મુશ્કેલીઓ નડી રહી છે તમને બેન? કેટલી મુશ્કેલીઓ નડી રહી છે તમને? સાહેબ, લોકડાઉનની અંદર છે ને બધી પબ્લિક એટલે રોજ ભરેલી છે. એની શાંત કરવું અને સુવ્યવસ્થા કરવી આપણી કામગીરી છે. અત્યારે આ જોઈ શકો છો આટલા ટોળામાં છે. કેટલી વખત સમજાવ્યા આ લોકોને? સાહેબ, સમજાવે છતાં પબ્લિક સમજવા તૈયાર નથી. કેટલી વખત તમે સમજાવ્યા આ લોકોને? કઈ સમજતા? સાહેબ, હું જ્યારે આવી ને અહીંયા 9:45 આવેલી છું. 9:45 પબ્લિકને સમજાવું પણ પબ્લિક સમજાવવા તૈયાર નથી. જોઈ શકાય છે આ રીતે તમામ એ લોકો ઉપસ્થિત થયા છે. વારંવાર સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સરકારી બાબુ અત્યારે હાલ કચેરીમાં જે રીતની સ્થિતિ છે, અત્યારે એબીપી અસ્મિતાનો કેમેરો જ્યારે પહોંચ્યો ત્યારે પડાપડી કરતા જણાયા હતા, માસ્ક પહેરતા જણાયા હતા.